એક ભાઈએ ભરતભાઈ 150 વાર આપ્યું. એક ભાઈ 150 વાર. હો ઓલાએ કીધું પણ 3 મહિના સિવાય નો દેખ નહીં, મહિને મહિને જીકી લેવાનું તમ તારે વી આવો. 40 વર્ષ એક તું રક્તદાન જ કર્યું. પછી એમ થયું કે આવો ભારતમાં પહેલો માણસ છે કે રેકોર્ડ બ્રેક, કે 150 વાર જેણે બ્લડ ડોનેટ કર્યું. આનું આપણે સન્માન કરવું જોઈએ. એટલે મંચ ઉપર બોલાવ્યા ને એનું સન્માન કર્યું. એટલે સન્માન કરતા પહેલા બોલા એક આગેવાન બેઠા હતા, એણે કીધું કે ભાઈને ટેજ ઉપર બોલાવો ને 2 શબ્દો એને પહેલા કયો બોલે. એટલે એને 2 શબ્દો બોલ્યા કે મારું રહેવાઈ ગયો, મારું સન્માન રહેવાઈ ગયું, એની કરતાં મારા વાઈફનું કરો. કે પણ લોહી તમે આપ્યું અને તમારા પત્નીનું સન્માન શું કામ કરવું જોઈએ? તો એણે ન પીધું એટલે મેં દીધું ને. હા હા હા. ભગવાન એ તરત દોડીને આવતો હોય અને એક અહંકારી પાસે ન આવે અને એક ખોટું ધૂણતા હોય એની પાસે. અમુક અમુક તો જે ધૂણે છે ને એમાં પુરુષ તો ધૂણતા જ હોય. હા, માફ કરે કોઈ ધૂળતા તો આપણે કોઈનો વિરોધ નથી કરતા. અને જેની આપણને અનુભૂતિ જ નથી એનો આપણે કંઈક કેવું શું કામ જોઈએ? મને કોઈ દી હરીમાં આવ્યા જ નથી માતાજી મારા. મને ખોટું ખોટી કોઈ દી આમ ન છું તો એને હું ટીકા ન કરી શકું. એને પ્રણામ કરું, એને પગે લાગુ. કાંઈક તો હશે એવું તત્વ, કાંઈક અવતરણ થતું હશે, મારો રામ જાણે. હા, આપણે કોઈ દી પીધું જ ન હોય તો કોઈ પીતો હોય એનો વિરોધ આપણે શું કામ કરવો જોઈએ? એમાં કાંઈક તો હશે ને એમ. તો જ આખી દુનિયાની વાહે દિયાચ મેં બેસી જતા હશે ને. હા, આખી દુનિયામાં છૂટી છે ગુજરાત સિવાય. ગુજરાત સિવાય આખી પૃથ્વી ઉપર છૂટી છે. કાંઈક હશે તો જ છૂટી હશે ને. કારણ કે ગુજરાતમાં તો ન હોય, કારણ કે ગાંધી બાપુનો દેશ છે, સરદાર વલ્લભભાઈની ભૂમિ છે. એટલે અહીંયા ગુજરાતમાં તો દારૂબંધી છે, અહીંયા ન મળે. પછી કોઈ બહારથી લઈ આવે તો એમાં તો પછી તો બીજા કોણ શું કરે? એક જણો ફૂલ પી ગયો ને, ફૂલ પણ પીવામાં બરબાદ થઈ ગયેલો. જમીન વેચાઈ ગઈ, ગાડીઓ વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, એક જ મકાન રહ્યું અને મકાનમાં રહેનારા દુખણા લઈને વયા ગયા. અને પછી એને ગગલાવતા હતા. સંબંધ કરવા આવ્યા તેથી કહેતા હતા, મારા સાસુ કહેતા હતા ને મને યાદ છે કે મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે, મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી પીતા. એટલે એ બિચારી દુખણા લઈને વહી ગયેલી. અને પછી રાતે એકલો બેઠેલો ખાલી બોટલોનો અગાશીમાંથી ઢગલો પડેલો. આની બોટલો ઉપર ખીજાણો, બોટલ પકડીને મળ્યો ઘા કરવા, પી ગયો. બાપુ એ બોટલ મારે એમ કે રોકેટ ચડાવવા રાખજો, પણ તે તો મને ચડાવી દીધો. હાવ રોકેટ શું થઈ ગયું, મને ઉડાડી લઈ ગયો કોર્સે. એમ કરીને બોટલનો ઘા કર્યો. તે મારી જમીન વેચાવી, બીજી બોટલ હાથમાં લીધી. તે મારો બંગલો વેચાવો, ત્રીજી બોટલ હાથમાં લીધી. તે મારી ઘરવાળીને કાઢી મૂકી. એમાં બોટલ ભરી આવી ગયા હાથમાં, આખી બોટલો. એને પકડીને કે નિર્દોષને સજા ન દેવાય, તારો વાક જ નથી તો આપણે કેમ ઘા કરી લેવો? તારો ગુનો જ નથી કાંઈ, તારો વાક નથી. એમ કરીને એને ખોળા મૂકી દીધી. તું ટેસ્ટથી હોઈ જા, જરૂર પડશે તો હું તને જગાડી. હો, એક જગ્યાએ મેં આવી રીતે આ એક્શન કરીને આમ એક જણાએ ટુકડો મૂક્યો, બોલો મારા દીકરાએ યુટ્યુબ ઉપર મૂક્યો. જો માયાભાઈ સાલું ઠે છે. લુખેશ, ખરેખર આ ટુકડા મૂકવા વાળા બહુ જગતમાં નીકળ્યા છે ભાઈ. અને અમે તો તમને રાજી કરવા માટે અમારે ગલોટિયા ભલે ને ખાવા પડે બાપ. અમે તો જનતાને રાજી કરવા માટે જન્મ્યા છીએ, બીજો કોઈ હેતુ નથી અમારે. કોઈ દી એમ કહેવાય ગયો કે બીજો કોઈ હેતુ ન હોય. તમે રાજી થાવ, તમે હળવા થાવ, અને હળવા થઈને રાજી થશો તો પરસ્પર પ્રેમ જાગશે, એકતા વધશે. એક જણો ભાઈ એટલો બધો બાપુ વિજ્ઞાનમાં આગળ વધી ગયેલો, ભણવામાં નાસા સાથે જોડાઈ ગયો. એકવાર તો ચંદ્ર ઉપર જી આવ્યો હારે રોકેટમાં. હે
નાસા સાથે સંકળાણું, પણ આમાં ના થાય ન સંકળાણું. બહુ સરસ ભીખુદાનભાઈ, સારો શબ્દ વાપર્યો. એ જુઓ એને વાટા પ્લાસ્ટર કરીને કેવી રીતે મૂકવું પછી કારક. હા, કારણ કે હું એ ટપાલી છું, આ બધા પાસેથી લઈ અને તમને પાછું વાયા કરું છું, પહોંચાડું છું, બીજો કોઈ મારો ધંધો નથી. હા, અને અત્યારે તો લગ્ન ગાળો એટલો છે ભાઈ. હા હા, આ 4 જગ્યાએ ગયો, 4 જગ્યાએ બાપુ. આ 15 દીમાં ટોટલી સરવાળો કરું તો 22 કલાક પૂરી હોવાની નથી મળી. આ 15 દીમાં જવું પડે ને, સંસારમાં છીએ ને યાર. આપણે કોકને ઓલે જવું હોય તો આપણે ઓલે કોક આવે ને, એટલે દિવસે લગ્ન કરીએ છીએ બધાના. અને હવે તો લગ્ન એવા થઈ ગયા સાહેબ, ઓહો કેવું ડેકોરેશન આવ્યું હે ભાઈ. ભાઈ હો, પીરસવા વાળા એવા આવ્યા. ડાયાબિટીસ હોય ઈ ફાફલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડા હે, બોટો વળી જાય ગગીનો દીકરો. તામાં મપાય, પેલા મપાય. ઈ તો ડોહા ખોટું ખોટું આવેલા છે ખરેખર. અત્યારે આમ કેવા લગ્ન કેવા સરસ થાય, કેવા ડેકોરેશન. રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું ભાડે મળે બોલો. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ધમક ધમક ધમક. અને અમુક તો હાવ ઘૂઘરા ખખડાવા જાય, ખૈણી 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 ખૈણી. તું તો એક કોઈ રે ભલા. ખરેખર અત્યારના લગ્ન જોઈ તો એમ થાય પાછા, અરે કે કોકના લગ્નમાં હજી જાય એમ. બીજું તમે આડું અવડું ન વિચાર. અને ઓલા જે મોટા ભૂમ ભૂમ ભૂમ, એ હવે આનું થવાનું છે. હું મંડાણા છો લેવા દે. બહુ સરસ. એટલે બહુ ટૂંકમાં હું વાત કરું તમને. માસાને મૂકીને નાસામાં ગયો. એવડો મોટો ટૂંકમાં વૈજ્ઞાનિક, એવડો પ્રોફેસર સાહેબ, અણુ પરમાણુથી માંડી ખગોળશાસ્ત્રથી લઈ ભૂગોળ સુધી, ભૂગોળથી માંડીને અવકાશ યાત્રામાં એટલો બધો મોટો થઈ ગયેલો અને ધારેય કરી શકે એવડો મોટો. અને પછી કહેતો હતો બધાને, ભાષણ કરતો હતો, ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં, માણસ શું ન કરી શકે. શું ભગવાન ભગવાન માતાજી 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 છટ્યા છો, આવું કાંઈ છે નહીં. એકચ્યુઅલી આપણે બધાએ ભેગા થઈને વિજ્ઞાન સાથે જોડાવું જોવે. આ બધું બંધ કરો. ભગવાનનો મગજ વેજો, ભગવાનનો કાઢી નાખ્યો મગજ. મારો દીકરો, મેં એને મગજ લઈને દુનિયામાં મોકલ્યો. કોઈ મને પૂછે કે તમે ભગવાનનું નામ લ્યો, ખોડલ ખોડલ કરો તો એનાથી થાય શું? હું સાતી ઠોકીને કહું કે એનાથી એ થાય, તમારી બુદ્ધિમાં વધારો થાય, તમારી પવિત્રતામાં વધારો થાય. એ હગા હારા મળે, હગા હારા મળે. નગર એ ગોળ ખાવા માલી બાથે એવા હગા મળે. માંડવે ગોળ ખાતા હોય એમાં લખ્યો તો નવાઈ ગયો. હા, હગા હારા મળે, એ હારા જ કહેવાય. હો હા, નો પ્રોબ્લેમ. આમાં ઘણી વાર બોલીએ ને એવું બન્યું હોય, એ હામાં બેઠા હોય પાછા. અમારી એક વાત ખોટી ન હોય. હા, ઘણા અમને કહે ને મારા વાલે ગલોંદા મારે કવડું ઉપડી ગયું, એટલે હા તો તું એવી નહીં ઉપાડવું હોય તો. ટૂંકમાં એટલો બધો ભગવાનને મળ્યો ટીકા કરવા કે વિજ્ઞાનને એટલું સ્થાન આપી દીધું કે ધારે કરી શકે આપણે આકાશમાં ઉડી શકીએ છીએ, સબમરીન લઈ અને દરિયાના પેટાળમાં જઈ શકીએ છીએ. અને તમે કોમ્પ્યુટરથી શું ન કરી શકો? આવું ભગવાન જેવું છે જ નહીં. માણસ ધારે કરી શકે. ભગવાને ચૂક મારા દીકરાને ગોબો ઉપાડ લેવો. ભગવાને થયું કે આની મેમરી ઉડાડી નાખું, પછી જોઉં છું કેવો વૈજ્ઞાનિક છે. એટલે ભગવાને એની મેમરી ઉડાડી નાખી. હાવો અવડો મોટો વિજ્ઞાનિક મેમરી ઉડી ગઈ. એટલે સર્કિટ ઉડી ગઈ. હાવ ઉભે રોડે સડ્યો. ખોડિયારમાં ને પાટીએથી વર્તે જોતી ટીડીક બમ્પ બમ્પ રમ હોટો લીધે જાય. કોક હામાં મળે ચીચાજામ નહીં, ચીચાજામ નહીં. ભગવાનને ચૂક ગયું આનું હાવ. પછી ભગવાનને ચૂક જોવા દે, ગાંડા નથી કાઢતો ને માણસ છે આ. એક બહુ સરસ વાત છે, બહુ ઝીણી વાત. હો હાવ ઝીણી વાત. આમ ધ્યાન દેજો તો મજા આવશે. હા, અમારા માટે કેટલું માણા હોય એ જરૂરી નથી, કોણ બેઠું એ જરૂરી હોય. હા, બેઠા છો ને એમ તો એ મજા છે.
તમારો કિંમતી સમય આપો છો તમે પ્રોગ્રામમાં, એટલે અમારા માટે મજા. એટલે ઝીણી વાત કહું, 2 ભૂત ઝાડવા ઉપર બેઠેલા, 2 ભૂત હો, 2 ભૂત બેઠેલા, અડધી રાત થઈ ગઈ. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. ભૂતને એ તમે ક્યાં જાવ? એ ઓય બે સેવા કરી રહ્યા છે અને તાળીઓથી બધાઓ સારા છોકરા, બહુ ડાયા. હા, એટલે 2 ભૂત સૂતા હતા, એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. હાવ ઝીણી વાત છે, સમજણ પડે ન પડે મારું રામ જાણે, પણ કહી દઉં. એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. એ જાગ ભાગી કે કેમ માણા આવે, હે કે માણા આવે. ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર? એ બધી અંધશ્રદ્ધા છે, એવું કઈ હોય નહીં, હુઈ જા. આમાં હામાં વેમમાં જઈને એક બીજી બી છે, બીજું કઈ છે નહીં. એક જણાને ભૂત વળગ્યું તે રોજ સાંજે ઓલો 3 બોટલ પી જાય. ભૂત બોલ્યું, ડાકલા કરો, મને બહાર કાઢો. કેવી દિશા થઈ છે. પાછો કારી છીંગે નથી ખાતો, કોરું પીવે છે. પીવે ઈ અંદર સસડાથી મને બોલે છે, એ ભાઈઓ ડાકલા કરો. એમ આને આ ડગલી સટકાવી નાખી ભગવાન, મેમરી કાર્ડ નાખી. એટલે ભગવાનને ચૂક જોવા જવા દે, આ ઢોંગ નથી કરતો. એટલે ભગવાન માનવ બનીને ધરતી ઉપર આવ્યા અને એની હામાં મળ્યા અને પૂછ્યું કે ભાઈ કયું ગામ? નજી કબાઈ. ચીજી તાર પપ્પાનું નામ? નજી ખબર કીધું ને. તું સોવા ક્યાંનો? નજી ખબર કીધું ને. પોમ પોમ ચીજી ગુમ ગુમ ચુમ. તાર છોકરા કેટલા છે? નજી ખબર કીધું ને. તારું નામ શું છે? નજી ખબર. તાર બાપાનું નામ? નજી ખબર. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન ગોતું ખાઈ ગયા. હા, મેમરી ઉડી ગઈ, પણ થોડોક વાયરસ રહી ગયો આમાં. પણ આ વાત નાની ન માનતા સાહેબ, આ જોક્સ નાનો ન સમજતા. મગજમાં હશે ને તો ઈશ્વર પણ ઉડાડી શકશે, પણ જે હૃદયમાં હશે ને એ ઈશ્વરની પણ તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે. અડધીક રાતનો મજર ભાંગેલો અને સુરદાસજી ભગવાન કૃષ્ણના પરમ ભક્ત સુરદાસ, ભક્ત સુરદાસ કૃષ્ણ પરમાત્માના પરમ ભક્ત સાહેબ રાત્રિના ભજન કરીને એકલા હાલ્યા આવતા હતા. એને તો સુરદાસ હતા. રાત હોય દિવસ હોય એને શું ફેર પડે? ફરક એટલો પડે, દિવસે હોય તો બીજો માણા માર્ગદર્શક બની શકે, પણ રાતને ટાણે તો કોણ હોય? એકલા પરત આવતા હતા લાકડીનો આધાર લઈને. આગળ આગળ લાકડી આમામ આમામ કરતા જાય. સુરદાસજી હાલ્યા આવે. સાહેબ રસ્તામાં કૂવો આવ્યો. સાંભળજો, રસ્તામાં કૂવો આવ્યો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ ચંદ્રમણીને થયું કરે રે મારો ભક્ત આગળ કૂવામાં પડશે. એની એક ક્ષણે બાળકનું આવું બાળકનું સ્વરૂપ લઈ અને ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ ચંદ્રમણી સુરદાસજીનું બાવડું પકડે છે. બાબા યહાં સે ચલીએ, યહાં રાસ્તા હૈ, વહાં રાસ્તા નહીં હૈ. હવે જેનું ભજન જ કરતો હોય એ જેથી બાવડું પકડે તે તેને વાઇબ્રેશન કેવું થયું છે ભલા માણસ. સુરદાસજી પામી ગયા કે બાવડું પકડવા વાળો કોઈક જુદો છે. જી મેં વહાં ચલુંગા. હા બાબા યહાં સે ચલીએ. એમ ધીરે ધીરે વાતો કરાવતા કરાવતા સુરદાસજીને થયું કે હવે આનું બાવડું પકડી લઉં. બાવડું તો કૃષ્ણ પરમાત્માએ બાળકે પકડ્યું હતું, પણ એ બાવડું આમ હળું હળું હેરવતા હેરવતા આમ હામો હાથ કરી જ્યાં કૃષ્ણનું બાવડું પકડવા જ્યાં સુરદાસ જાય અને જોટો મારીને બાવડું મુકાવી અને પરમાત્મા નીકળી ગયા છે. અવાજ કરે છે એકલા સુરદાસ રડતા રડતા, गोपाल कहाँ हो तुम? मैं आपको पहचान गया, तू ही था. माधव, केशव, गोविंद कहाँ हो? अवाज न आयो અને પછી ભગવાનને ઠપકો આપ્યો છે. હે ગોવિંદ, હે મુરલીધર, બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે. મારું હાથ છોડાવીને વયો ગયો, મને સુરદાસ સમજીને, આંધળો સમજીને, નિર્મળ જાનીને બાઈ સુરાકર જાત હો
निर्मल जान के मोहे पण हृदय सुरा के जा तो मरद बखाणू तो है मारा हृदय माली निकली जा तो तने भाईडो कहूं साहेब आ भरोसानी वातो छे भाई येने भरोसे रे भाई येने भरोसे रे भाई जी बहुत सारो शब्द है पंड पीड़ायनी पंड पीड़ायनी पंड पीड़ायनी पंड पीड़ायनी वह में वातु कोई दी भेरू ने नो भणा आ सांभळजो आ वात पंड पीड़ायनी वह में वातु कोई दी भेरू ने नो भणाय जी तू हसे ने हैड़ा केरा बाप हे तू हसे ने हैड़ा केरा तो जो खम जानी जाए आन भरोसे रवायती भरोसे रवा पण नो रे डोलाय एना भरोसे रवाय दी बहुत अच्छे बेटा
ભાઈ બંધની ભૂલનો અન જોઈ લો ધોખો કરે ધરાર પણ ભાઈ બંધની જ રે પણ ભાઈ બંધની ભૂલનો જોઈ લો ધોખો કરે ધરાર પણ ઈ જાત્યા ગાયા કરે એ જોને એ પાણી એક ગમા હશે એને હૈડા કેરા તો જોખમ જાણી જાય એના ભરોસે ભરોસે રેવાય એ મજા પણ નો રે ડોળાય એના ભરોસે રેવાય એના ભરોસે આપણી પાસે જીવનનું મહત્વનું કોઈ પાસું હોય તો ભરોસો છે. પછી ભાગીદાર હોય તોય ભલે, સદગુરુ હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, પતિ પત્ની હોય તોય ભલે. જેના જીવન કોના બગડે છે, જીવન સાથી કોના છૂટા પડે છે, જેમાંથી ભરોસો નીકળી જાય. પાર્ટનર કોણ છૂટા પડે છે, જેમાંથી ભરોસો નીકળી જાય. ગુરુ શિષ્ય હામ હામો સીપિયા કોણ લે છે, બેન ભરોસો સિતકી જાય. જ્યાં ભરોસો પૂરો થઈ જાય. મને માઇક વાળા ઉપર ભરોસો હોવો જોઈએ કે ના હું ગાઈશ એટલે આગળ મને આવું આપી દેશે, હું બોલીશ ત્યારે ઈકો ઉતારી નાખશે. પણ હું અગાઉ એમ કીધું કે એવું નહીં કરે તો આમાં શોર્ટ તો નહીં મૂકે ને. બહુ બહુ સરળ વાત છે ને. ના ભરોસો હોય, તમારો સદગુરુ એમ કે અથવા તમારો ભાઈબંધ હોય કાળજાના કટકા જેવો એમ કહી દે કે એ દોસ્ત વાત વાતમાં કહેનું છે કે જોતું હોય તેથી માથું માગી લે, સડી જાય 11 લાલને થાંભ લઈને પકડી લે તાર. એ શબ્દ સાંભળતા સાથે જ તાર પકડો સાહેબ. અને હું કૃષ્ણની સાક્ષીએ કહું, સામે દયા ઉડે ઉડે ને ઉડે, એનો વાળ વાકો ન થાય. ભરોસાની વાત છે. જ્યાં ભરોસો હોય તો હે ફે નો હાલે. વાડ્યું ઠેકીને વૈયા જાય. અમે તમને નોટા ભાજા ને એટલી. ઓલા 3-4 જણા બેઠેલા ને, ભૂરોય બેઠેલો, અને 2 મોટરસાઇકલો આવ્યો, 3 સવારીમાં, 3 બેઠેલા મોટરસાઇકલમાં હોઈક્યું લઈને આવ્યા. આવીને કીધું કે આમાં હરખો કોણ છે, હરખો કોણ છે આમાં? તમારો ભૂરો દોડાયો હતો. ઊંચે કીધું તા તો ઓલા ઉતરીને છોટી ગયા, લોટ બાંધી નાખ્યો. ઓલા બધા મિત્રો હતા એ જોતા રહ્યા એમના, અને ભૂરાનું ગોબો ઉપાડી લીધો. ગોબો ન ઉપડે પણ મહળી નાખ્યો હાવ. ઓલાનો પ્રોગ્રામ પતાય ને પછી કીકુ મારીને વયા ગયા. ભૂરો પડેલો. એના મિત્રોને કીધું આડા નો આવ્યા કોઈ આડા. એ કે તને મારે તો આડા આવી જ ને. ભૂરા તને જો કોઈ મારે તો એમ બેઠા. એ તો હરખાન મારતા. એને કામ હરખાનું હતું, તે હું કામ કીધું. એને આવીને પૂછ્યું કે આમાં હરખો કોણ? તો આમાં કોઈ હરખો હતો જ નહીં. તું શું કામ બોલ્યો? કે હું એમ દોડાયા. એટલે પછી એમને એમ છું હરખાન મારે, આપણે શું કામ? તો પૂરો શું કે ભલે ને હોય ક્યું ખાધું પણ આપને ખબર તો પડી ને આ લોકોને હદ ખાનું શું કામ હતું. લે આ જાણવામાં ભંગાઈ જાય ઘણામાં. નહીં જાણો નહીં, માણો. એને માણી લ્યો કોઈ પણ વ્યક્તિને, એને બહુ જાણો નહીં. તમારી થાળીમાં રોટલી પીરસાઈ ગઈ, રોટલો પીરસાઈ ગયો, બસ એને માણી લ્યો. એને જાણવાની કોશિશ ન કરતા કે આ કોના ખેતરના છે ને કોને લણ્યા ને કોને દળ્યા ને કોને ઘડ્યા. તો કહેવા ગયો કે તમે રોટલીનું બટકું ખાવ છો ને, એ ઘઉંનું કણી નહીં ગોતી શકો કે કઈ વાડીમાંથી આવી છે. તો માણસને જાણવાની કોઈ દી કોશિશ નહીં, એને માણી લેવાનો. મિત્ર મળ્યો છે, માણી લ્યો. જોડાણા છે, અને જેની ભેગા બેસો, સાથી ઠોકીને કહું વિશ્વાસથી બેસજો. નહીતર કોણ બાપના હમ દે છે બધાને ફોન કરવાના ભલા માને.
નહીં, ભરોસાથી બેહો, દેખાવ પૂરતા નહીં, ખોટી એન્ટ્રી નહીં. ઝૂકેગા નહીં સાલા, ઝૂકી નહીં ફીંડલું વળી જાય. અમારા કીર્તિદાન ભાઈ એમ કહે કે 2 જ જણા કહીએ કે ઝૂકેગા નહીં, એક કુંવારો ને એક સાધુ. કોઈ સંત હોય એ કહીએ કે ઝૂકે, બાકી પરણેલાને બોલાય ઝૂકેગા નહીં. ટકે ટકે બકાલાને થેલીઓ લઈને નીકળી જાય, ઝૂકેગા નહીં. એ અહીંની વાત નથી કરતો, અહીંનું તો આપણું તો બહુ સારું છે. અહીંનું હું તો આ બધું દરિયાની ઓલી કોઈની વાત કરું છું. સાચું સાચું સાચું. અરે અમે ગયેલા ત્યાં પ્રોગ્રામમાં, એકચ્યુઅલી બાજુ ગયેલા અમે. એટલે અમે તો હજી અહીંયા ગયા ને તો બેન હિંડોળે ઈસ કહો, મેં ને ડમ હો, 140 કિલોનું ડોમ, મેં અને એના પતિદેવ હામી ખુરશીએ બેઠેલા. અમે આવ્યા હતા તો બેન ઉભા છે, નમસ્તે કલાકારો કે બીજા કોઈ? હું કે કલાકારો જ. બેઠો બેઠો બેઠો. ચા પાણી તરત એનું કામવાળા બેન હતા, એ ચા પાણી લઈ આવ્યા. મેડમ પાસે હિસકવા મળ્યા. બહુ મજા આવી, યુટ્યુબમાં તો તમને જોઈએ જ છીએ. કાં? તેનો પતે કે હાચા હાચા હાચા. ગુગો આમાં બેઠો. આપણે કેટલી વાર માયાભાઈને યુટ્યુબમાં જોઈએ છીએ. કાં? તો કે હાચા 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 હાચા. જે ના પાડતો જ નહોતો. બોલો. હું કહું વાહ, જો આવા પતિ મળે એનું અભિર્ય ભરાય બાપા. અને બેને આગળ ચાલુ કર્યો. ખરેખર તમારા ભાઈ પૂછો, તમારા ભાઈમાં બુદ્ધિ જ નહીં. કાં? હાચા હાચા હાચા. પછી તો મને એમ છો હવે ઉલટરમાં આંગળી ભરાવી દે ને હું હાથું મંડાડો. તમારા ભાઈને વ્યવહારની ખબર જ ના પડે. કાં? હાચા 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 હાચા. મેં ભૂપતને કીધું 2 મંજીરા મારને માથામાં હું હાચા હાચા હાચા. ઊભા મશીન ગળે ઠેક 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 ઠેક. ગજબ. પરિવાર તો જ ચાલશે કે પરિવારમાં ભરોસો હોય. અમારા વડીલ ભીખુદાનભાઈ ઘણીવાર કહે કે આવનારો સમય એટલો બધો ભયાનક આવી રહ્યો છે, પરિવારને કેવલ 3 વ્યક્તિ જ બચાવી શકશે. એક તમારો સદગુરુ, બીજું તમારી સાધના, અને આ 2 માલી કદાચ કોઈ આપણે મહાપુરુષ ના મળે, કોઈ મહાન સંત સદગુરુ ના મળે, સાધના ન કરી શકો. હવે ભીખુદાનભાઈ આ શબ્દો બહુ સારો બોલે. તમારા લેખની માથે મેઘ કાં તમારો સદગુરુ મારી શકે, કાં તમારી સાધના. અને આ 2 માલી ન થઈ શકે તો તમારા માવતરની સેવા, એ માવતરના કોઠામાંથી નીકળેલો આશીર્વાદ છે ને સાહેબ. હાજ પડે ઘડીક બાપુજી આવી જાય તો કંઈક લાવો બાપુજી, લાવો તમારો પગ ઘડીક દબાવી દો, લાવો સેવા કરી લો, લાવો ઘડીક માથું દબાવી દો. તેથી પથારીમાં પીડ્યા માવતર એમ કહી દે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા સંતાનોનું અભિર્ય ભરજે સાહેબ. તેથી બ્રહ્માની કલમ ધ્રુજી જાય. ધન્ય છે આવા સંતાનોને. આ તો હવના ઘરે છે ને, ક્યાં આગું જવું સાહેબ. અને એક બીજી એ કહું યુવાન મિત્રોને, દીકરી હોય કે દીકરો હોય, પણ જે માવતરને આહુડા પડાવે ને, માવતરને આતરડી દુભાવીને કદાચ ઘર બહાર નીકળી જાય ને, એ ભલે દુનિયાના ખૂણામાં જઈ શકે પણ એ કોઈ દી સુખી ન થઈ શકે. ત્યાં લખો જે માવતરના જે આતરડા, એ માવતરને જે કકળાવે. જવાન જો દીકરી કોલેજ કરાવી ભણાવે અને માવતરને કીધા વગર ઘરેથી નીકળી જાય, અને એ બાપને બજારમાં હાલે એવો ન રહેવા દે. તમને લાગે એનું સંતાન કોઈ દી માર્કેટમાં આવે, બજારમાં આવે? સાહેબ આ જીવન, આ શાસ્ત્રો શીખવાડી શકે. જેમ અમુક વસ્તુ તમારા ઘરમાં પડી હોય તો મચ્છર ના આવે, એમ તમારા ઘરમાં ભગવદ્ ગીતા, દેવી ભાગવત, રામચરિત્ર માનસ આવા ગ્રંથો પીડ્યા છે ને, અરે છોડો, સદગુરુએ દીધેલો બેરખો તમારા ઘરમાં પીડ્યો છે ને તો કળિયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. ભલા માણસ, આ શાસ્ત્રો એ શીખવાડે છે. આપણે ભાગવત વાંચીએ, સાંભળીએ જ છીએ ભાઈ,
ભાગવત ખૂબ મને એમાં ભાગવતમાંથી એક બાપુ મને બહુ ગમ્યું. મહારાજ પરીક્ષિત એટલે ભાઈ અર્જુનના દીકરા અભિમન્યુ અને અભિમન્યુના દીકરા ઓતરાના કોઠામાં અગ્નિના ગોળા જેવો પાકેલો મહારાજ પરીક્ષિત. કુળમાં કોઈ ખામી નથી, એના ઈષ્ટદેવમાં કોઈ ખામી નથી. અને એ જંગલમાં જાય અને એક ઋષિનો આશ્રમ જોવે અને એ સમાધિ સ્થિત ધ્યાનમાં બેઠેલા યોગીને જોયા, ઋષિને જોયા અને આનો વિચાર ફરી ગયો કે હું આવ્યો છું તો મારી યાગતા સ્વાગતા ન કરવી પડે, એટલે આ ઋષિ આવો ઢોંગ કરે છે. એમાં સામે મરેલો સર્પ જોયો, ભાલાની નોકથી ઉપાડ્યો અને પરીક્ષિતને થયું કે એની માથે સાપ ફેંકું એટલે ખોટી સમાધિ હશે તો આંખ ખુલી જાય અને પછી એને ગગલાવું. અને આપ જાણીએ છીએ આ ભાગવતને, અમારી મને જે મળ્યું છે એ વાત આપને કરવા માંગુ છું. કથા તો આપ બધા સાંભળી જ હોય. સાપ ડોકમાં વીંટાઈ ગયો, આમ ઘા કર્યો, આટી લાગી ગઈ ડોકમાં, પણ ઋષિમાં કોઈ અસર ન થઈ. કાળજામાં હેરડો પીડ્યો પરીક્ષિતને, કાય હાય હું પાંડવ પુત્ર અને મને આવો વિચાર આવ્યો કે આ તો હાચું હાચું ધ્યાનમાં બેઠા છે. અને પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા. એમાં કોઈ જોઈ ગયું ઋષિની ડોકમાં મરેલો સાપ, અને એનો દીકરો નદીએ હતો. ઋષિનો દીકરો નદીએ સ્નાન હાદુળભાઈ કરવા ગયેલો અને ન્યાજીને કોકે કીધું ઋષિકુંવર, આપના પિતાની ડોકમાં કોઈએ મરેલો સાપ નાખ્યો છે. કથા જાણીતી છે, આવે છે. અને પિતાની ડોકમાં મરેલો સાપ જોયો. આ વાત એ માટે કરું, પરીક્ષિત આવ્યા છે તો એકલા નહીં હોય, હારે 5-7 ઘોડા હશે, ઘોડાના ડાબલાના અવાજ થયા હશે, સાપ ફેંક્યો એ ડોકમાં લાગ્યો હશે. ઋષિની આંખ નથી ખોલી, પણ આજ એનું સંતાન આવ્યું છે, એનો દીકરો આવ્યો છે. એ ઋષિકુમારે કેવલ હાથ જો બોલ્યા નથી, અવાજ નથી કર્યો, કેવલ હાથમાં જળ લીધું કમંડળમાંથી અને ખાલી મનમાં સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાની ડોકમાં મરેલો સર્પ નાખ્યો હોય એને 7મા દિવસે તક્ષક કરડજો. હાદુળભાઈ એટલામાં આંખ ખુલી ગઈ ઋષિની. કેવડી મોટી વાત કરી સાહેબ. પહેલો જ ભાગવત ભગવાન વ્યાસ આપણને એ કહેવા માગે કે દુનિયા તો આપણી માથે ઝેર નાખ્યા કરે, આખું ઉઘાડવાની જરૂર નથી, આપણે આપણી મસ્તીમાં બેસવાનું. દુનિયા છે ઝેર નાખે માથે, પણ જેદી દુનિયા ભૂલ્યું કરે એમાં તમારે ડોટું દેવાની જરૂર નથી. પણ પેટનો દીકરો ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોવે. અને ઋષિએ આંખ ખોલીને સીધું એટલું જ કીધું કે એ દીકરા શું કર્યું તે? બોલ્યા ઋષિ સાહેબ, પિતાજી ગાંડા મહારાજ પરીક્ષિત હતા. લાખોને કદાચ શ્રાપ દેવાય, પણ બેટા લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય. તે પાંડવ પુત્રને શ્રાપ આપ્યો. હાલ હવે જટ જાય હસ્તિનાપુર. સાહેબ ભૂલું થઈ જાય ને, જેની ભૂલ કરી હોય ને તે એની જ પાસે જવાય, જેથી કરીને લાંબુ હાલે નહીં સાહેબ. આ તો આ કોર્ટમાં હારે તો ઉપલી કોર્ટમાં જાય, ન્યાલી હારે તો હાઈકોર્ટમાં જાય, હાઈકોર્ટમાંથી જઈ અને ઠેઠ આપણે સુપ્રીમમાં જાય. એણે મારી સામો કાઠલો પકડ્યો. એટલે ભાઈ કાઠલા પકડવા પગે લાગેલે ને ભાઈ, શું કામ લાંબીને છોડીને ચીકણું કરવું છે? મારો કહેવાનો સૂર, જ્યાં ભૂલ થાય ત્યાં પૂરી થવી જોઈએ, કોઈ પણ હોય. એક જણો તો કોર્ટમાં ગયો ને, 30 વર્ષ કેસ આલ્યો. ઓલા જજ પૂછે કેટલા વર્ષ થયા ભાઈ? તાકે 31. ઓલો કે તું 30 વર્ષથી બોલા 31. સુરા બોલ્યા નો ફરે, બોલ્યા એ બોલ્યા. અરે કે પણ 30 વર્ષ પહેલા કેસ કર્યો તેથી જ 31 બોલ્યો. અત્યારે 30 વર્ષ તો કેસ ના થયા, તમારી બદલી નો થાય, એમાં અમે શું કરીએ? લે જજે રાજીનામું આપ્યું કે આના ન્યાય આપણે થોડા કરાય. મારો કહેવાનો સૂર. અને ગયા ભાઈ ને આવો જ્યાં જઈ
મહારાજ પરીક્ષિતની કચેરીમાં જા ઋષિને ઋષિ કુંવર જા આમ પ્રવેશ કરે અને મહારાજ પરીક્ષિત જોઈ ગયા ભાઈ બાપુ સિંહાસન મૂકી દીધું અને હામાં ડગલા ફેર્યા કચેરીમાં. પધારો ઋષિ પધારો. બેસાડ્યા. શું આપની સેવા કરું ઋષિ? મહારાજ માફ કરજો. જો હામી માફી. એમ ન કીધું તમે આવી ભૂલ કરીને આવ્યા મારા દીકરાઓ મહારાજ માફ કરજો. હે હસ્તિનાપુર નરેશ, હે પાંડવ પુત્ર, મારા દીકરાએ ભયાનક ભૂલ કરી છે. શું ભૂલ કરી તમારા દીકરાએ? મારી ડોકમાં સાપ જોયો, મને પૂછ્યું પણ નહીં. એણે આપને શ્રાપ દઈ દીધો. આપના દિવસે આપને 7મા દિવસે તક્ષત કરશે. પગમાં પડી ગયો મહારાજ પરીક્ષિત. ઋષિવાર એ જ લાયક છું હું પાંડવ પુત્ર. બે એક સાધુની મજાક કરી, બે એક ઋષિની મજાક કરી. તમારા દીકરાએ જે કર્યું શ્રાપ મારા સર ઉપર ચડાવું છું સાહેબ. નગર તો ત્યાં રાજા હતા. લોકો 7 દીની વાર છે પણ અત્યારે આને નાખી જો જેલમાં. નહીં, મારાથી આ પગલું ન ભરાય. પણ હે ઋષિ, હવે મને મૃત્યુનો માર્ગ દેખાડો. મહારાજ, આપનું મૃત્યુ એક જ સુધારી શકે. કોણ? સુખદેવજી મહારાજ. અને ગંગાના ઘાટ ઉપર ગયા સુખદેવજી મેળા. ભાગવત કથા છે એટલે મારે કઈ કથા નથી માની, પણ કહેવા ગયો આ વાત મને ગમે છે એટલે કહું, મને જે અંદર અડે છે એટલે કહું. સુખદેવજી મહારાજ કહે છે, સાંભળ મહારાજ પરીક્ષિત, હું કથા કહું પણ એ તો તારા ને તારા પરિવારની જ છે ને, બીજી અમારે ક્યાં કરવાની છે? તને વિશ્વાસ છે ને હું શું બોલીશ એ વાત ઉપર? કે હા, મને ભરોસો છે. આ ભરોસાની વાત બોલ તો હવે તારે શું સાંભળવું છે? હે સુખદેવજી મહારાજ, મને એ કહો કે હું પાંડવનો દીકરો અને એક ઋષિની ડોકમાં શ્રાપ નાખવાનો વિચાર મને આવ્યો કેમ? બસ મને એ બતાવો. મારા વડવાઓનું મને તો ખબર છે, મેં કોઈ કર્મ કોઈ પાપ નથી કર્યું. ભગવાન કૃષ્ણએ મારી માના ઉદરમાં સુદર્શન ચક્ર મૂકીને બ્રહ્માસ્ત્રથી રખોપું કર્યું છે. મારા નારાયણે મારી માના ઉદરમાં મને બચાવ્યો છે. એ હું પરીક્ષિત છું. આવો વિચાર કેમ આવે? મારા વડવાઓની શું ભૂલ, મારા બાપ દાદાની શું ભૂલ કે આજ મારા ભોગવવી પડે? અને હવે કહે છે મહારાજ, હે મહારાજ પરીક્ષિત, સાવધાન થઈને હવે સાંભળો. તમારા દાદા અર્જુન ભગવાન કૃષ્ણ ભેગા જ હતા, પણ અમુક કાર્યો કૃષ્ણને ન ગમે એવા કર્યા છે. એનું એક જ કારણ, તમને તક્ષતનું જે આવ્યું છે નામ, એનું એક જ કારણ કે જ્યારે ઇન્દ્રપ્રસ્થની જ્યારે સ્થાપના કરવાની હતી અને ત્યારે જે વન ભગવાન કૃષ્ણએ એટલું કીધેલું કે અર્જુન આ વનને કાપીને હટાવો, અને અર્જુન ન માન્યા અને એમાં અગ્નિ બાણ છોડ્યું, જંગલ હળગાવ્યું, અને એમાં એ સાપોની નગરીઓ હતી, એમાં અનેક સાપો વસતા હતા અને કયેક સર્પો એમાં બળીને ભસ્મ થયા, અને એમાંથી એક તક્ષત બચ્યો હતો. અને એ તક્ષકે પ્રતિજ્ઞા લીધી હતી પાંડવ કુળમાંથી કોઈક આવે ત્યારે એનું વેર ન વાળું તો હું તક્ષત નહીં. એ વેરની વાટે બારો નીકળી ગયો હતો, એટલે તક્ષતનું નામ આ ઋષિની જીભે આવ્યું. મારો કહેવાનો સૂર એ છે કે બીજાનું જોઈને જે રાજી થાય, જેની ભેગો બેહે એની ભેગો પવિત્રતાથી બેહે, અને ભરોસો ઈશ્વર ઉપર, ભરોસો ગુરુ ઉપર, એ ભરોસો આ ખોડલ બેઠી છે રાજપરા ધામમાં એની ઉપર છે કે હે ખોડલ, તું જે કરી તારો આધાર છે બાપ. અને એને ભરોસે બેહી જાય ને વાલા, તો એ ખોડલી હું ન કરી શકે. સિંધમાં જાતા નવઘણની ભાલાની નોક ઉપર બેહી જતી હોય ને દરિયામાં કેળા પાડી દેતી હોય, તો કોણે કીધું ન કરે કામ?
એને એક કડી સાહેબ આચરીએ ને અંગડે ધારીએ જેમ ગુરુજી ગાય દી આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી કેમ યાને શું કરવા એવો સંચય મન થાય એના ભરોસે રેવાય દી ભરોસે એના ભરોસે વાત કહેવાનો અર્થ એ છે સાહેબ આ ઉદયપુરી બાપુની એ ખોડલના પૂજારી પરિવાર અમે તો બાપુ એટલું જ માનીએ કે અમે તમે શેની પૂજા કરો ને અમે તો ગુરુની પૂજા કરીએ પછી ગુરુ ક્યાં મોકલે એને જોવાનું અમે ભગવા લુગડાને માનીએ આ ભારત દેશ એવો છે ને સાહેબ આ દેશની આખી પદ્ધતિ જ જુદી છે આ દેશના શાલિગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણાતો આ દેશની ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી આ નદીઓને સામાન્ય નદીઓ નથી કહેવાતી નકર વિશ્વમાં બહુ મોટી નદીઓ છે ન્યાલ નદી આપણે બેટા બોટિંગ કર્યું હતી તો પછી યુગાંડા રવાંડા યુગાંડા નદીના મૂળ સુધી ગયેલા છે અને આપણા ગાંધી બાપુના થોડાક ફૂલ ન્યાય પધરાવેલા છે ન્યાય ગાંધી બાપુનું ટેચ્યુ છે આફ્રિકામાં હા એને આ છે જમીનમાં પાણી નીકળે આપણે જોયું ને અમે શરણ અમૃત લીધા પણ ભાવ્યું નહીં મોન્ટોડિયો હા કેવડી નદી હા સાહેબ અને કેવા ધોધ પણ મારો કહેવાનો અર્થ ગંગાને નદી નથી કહેવાતી અને માં કહેવાય છે ભારતની નદીને માં કહેવામાં આવે છે મારો કહેવાનો સુર એટલે આ દેશના શાળીગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો આ દેશની ગંગા નદીને સામાન્ય નદી નથી કહેવાતી આ દેશના પીપળા અને તુલસીના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતું અને કહેવા ગયો આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી કહેવાતું અને આ દેશના ભગવા લુગડાને સામાન્ય કપડું નથી કહેવાતું ભલામાણા એ આ ભૂમિ છે ભગવાની ભૂમિ છે ભગવામાં એક ન વધી જાય એટલે ભગવા ન પાછળનો ન કાઢી નાખો તો ખાલી ભગવા એક નકારાત્મક વસ્તુ નીકળી જાય અને ન આગળ આપણે આવે છે એને બદલે પાછળ ન ને નાખી દો એટલે તમે ભગવાન આપણે બની જાય ભગવે મેં ભગવાન સુપા હે માનવ તું પહેશા અને એમાંય આપણા સ્વદેશી કોઈ ભગવાન હોય હાવ પ્રાઇવેટ એ ભોળો નાથ જ્યારે કયો ત્યારે તૈયાર બેઠો હોય આનાથી કોઈ મોટો બાપ નહીં હો ઘણા એમ કહેતા કે અમારા ભગવાન મોટા ખોટી વાત છે શિવથી ઈશ્વર કોઈ મોટો હોય જ ન શકે ભગવાન મોટો જ ન હોઈ શકે દેવાથી દેવ મહાદેવ ખાલી ત્રીજું નેત્ર ખોલે ને તો હારાને અત્યારે બેઠા છે કૈલાસ ધ્યાનથી બરફનો રાફડો થઈ ગયો માથે
અત્યારે ધ્યાનમાં બેઠા છે. કૈલાસ જે પર્વત છે ને એ એની માથે બનેલો રાફડો છે. કારણ કે એ પેલા 88,000 વર્ષ 81,000 વર્ષ તો ત્યારે ધ્યાનમાં બેઠેલા. હવે પછી ક્યારના બેઠા શું ખબર. કાર્તિક અને ગણેશ એના રખોપા કરે છે. આજની તારીખ સુધી એની બાજુમાં મોટા પહાડો છે એનાથી ઊંચાઈ વાળા, એની માથે પર્વતારોહણકારો ગયા છે, એ પર્વત ઉપર ચડ્યા છે. પણ હજી સુધી કૈલાસને કોઈ અડી નથી શક્યું છે. અડી નથી. કૈલાસ પહાડ સુધી પહોંચી નથી શકાતું. અમુક કિલોમીટરની અંતરે જ રહેવું પડે. એને અડવા જાય ને હું સ્થિતિ થાય કોઈ દી યુટ્યુબમાં જોજો. હવે તો આવે. કૈલાસને અડી ન શકાય. એના રખોપા 52 વીર કરે છે. એના રખોપા શિવના ગણ કરે છે. એના રખોપા દાડો હનુમાન કરે છે. હે શું કામ? એનું રખોપો એને કરવાનું ન હોય, પણ કે દાદા બાપુજીનું રખોપું છોકરા ન કરતા હોય કોઈ દી. તમે સાંભળજો. પણ બાપુજી હુતા હોય ત્યાં સુધી છોકરા કહે ને કે ભાઈ જગાડાય નહીં હો ભાઈ, બાટલો તૂટી જાય. ત્યાં સુધી એમ દાદો અત્યારે સમાધિમાં બેઠા જ. પણ આવી કથાઓ હોય ત્યાં તો એ આવતા જ હોય. એમાં તમારે ધ્યાન જ રાખવું છે. આવ્યા વગર રહે નહીં. એને મોજ તો આવતી જ ને. અને હું ઘણી વાર કહું છું, અત્યારે કહું, જે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને શક્તિ અને ભગવાન સૂર્ય આ 5ની આરાધના જે ધર્મમાં ન થતી હોય ને એને કોઈ દી ધર્મ ન ગણવું હોય. શુક્રાચાર્ય પરંપરા હોઈ શકે, આ દેશની સનાતન પરંપરા ન હોઈ શકે. એટલે શિવ શિવ છે. અને માં ખોડલ કોણ છે? શિવની આશીર્વાદથી પાતાળ લોકમાંથી નાગણી રૂપે આવી અને પારણામાં પોઢીને બાળકી બની છે. ઈ આ ભગવતી છે, ખોડિયાર છે. મામડિયા ચારણને મેણું ન ખબર. જા ભરોસો. હાલનું વલભીપુર ઈ રાજાના મામડિયો ચારણ સાહેબ ખાસ મિત્ર. જ્યાં સુધી મામડિયો ચારણ રાજ કચેરીમાં ન આવે ત્યાં સુધી રાજા કહુંબો ન લે. અને મિત્રતા વધવા મળી. પણ હારે પછી અમુક અમુક હોય ને કીટલ્યું, એ કે આ પણ ભારે હુળ જામ્યું છે. એકાંત મળતા રાણી સાહેબના કાન ભંભેર્યા. રાણી સાહેબ માફ કરજો, આપને પણ સંતાન નથી અને રાજ ઉપર નાની નાની આપત્તિઓ આવ્યા કરે છે. એનું કારણ શું છે તમને ખબર છે કે ના? અમને એનું કારણ જડી ગયું છે. કે શું? અમારા મહારાજા રાજની કચેરીની શુભ શરૂઆત જ કહુંબાથી કરે છે ને. કે હા, એ કહુંબા અપસુકનથી શરૂ કરે છે. કઈ રીતે? એ મામડિયા ચારણ આવે ને પછી જ કહુંબો લે છે. પણ અમારા મહારાજ સાહેબને ખબર નથી, વાંજિયાના હક ન લેવાય. મામડિયો ચારણ વાંજિયા છે. આ શબ્દ મેણું ઘા માર્યો સાહેબ. અને રાજાને મહારાણીએ કીધું કે મહારાજ મને આ વાત મળી છે કે તમે મામડિયા ચારણને કહુંબો લઈને પછી જ રાજની કચેરીની શરૂઆત કરો છો. કે હા મહારાણી. મહારાજ માફ કરજો, આ તમે ખોટું કરો છો. મામડિયો ચારણ વાંજિયા છે, વાંજિયાના હક ન લેવાય. તમારો દિવસ બગડે. ઝેર રેડાણો. બીજા દિનની કચેરી ભરાણી. કાયમના ક્રમ પ્રમાણે રોયશાળાથી એમ કહેવાય એ નિહળેલી મામડિયો ચારણ જાય એમ કહેવાય પોતાની ઘોડી ઉપર સવાર થઈ અને કાયમ એમ કહેવાય કે રાજની કચેરીમાં આવે. અને જેવી રાજની કચેરીમાં પ્રવેશ કર્યો, રાજા ઊભા થઈ અને મોઢું આવડું ફેરવીને ઊભા રહી ગયા. કે ભણું બાપ કા મોં ફેરા? એ રાજા મોઢું કા ફેરા? કવિરાજ માફ કરજો, પણ પગે લાગીને કહું તમે પાછા ફરી જાઓ. અત્યાર સુધી મેં બહુ ભૂલ કરી તમારે હારે બેસી. મહારાજ સમજાણું નહીં કાંઈ. કાવ બાપ અમારા ગના શું છે? કે ગનો એક જ, તમને મેં મિત્ર કર્યા. કે ભણું થોડી ચોખવટ તો કર ભા. ચોખવટ એટલી આપ વાંજ્યા છો, નીકળી જાઓ મારી કચેરીમાંથી. આપને જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી મારી કચેરીમાં ન આવતા. અને પગથી માથે ને માથેથી રેમાડ ગઈ અને કહેવાય ઘોડીને પ્લાણ માંડી
અને સીધા રોયશાળા આવે છે. પોતાના ઓરડામાં તલવાર ટીગાતીથી લીધી. ચારણ જગદંબા આડા ફરી ગયા કે પણ શું થયું તમને? કાંઈ રાજ વાકું બોલ્યા? હા, મને વાંચ્યો કીધો, અને હવે જ્યાં સુધી સંતાન નો વરદાન ન મળે ત્યાં સુધી હું શિવના મંદિરમાંથી બારો નહીં નીકળું. અને રોયશાળાના ભોળાનાથના મંદિરમાં એમ કહેવાય કે મામડીઓ ચારણ પ્રવેશ કરે છે. મહાદેવને નમામિ સમિશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપ કાશિની તૈયાર સર્વા સંત મયાગિરી સંતાભિષાક સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર કરી અને કહેવા ગયો સાહેબ ભગવાન શિવ પાસે બેસી ગયા. 1 દી 2 દી અને કહેવાય ગયો 7 દી પૂરા થયા. અણજળનો ત્યાગ કરીને ભગવાન શિવની આરાધના 7 દિવસ મામડિયા ચારણે કરી અને 7મા દિવસે શિવલિંગ પાસે ગોઠણ વાળ્યા સાહેબ. અને બાજુમાં પડેલી તલવાર એમાં મેં છૂટું કર્યું અને એટલું કીધું, મહાદેવ હું કળયુગનો માણા છું, હું સતયુગનો માણા નથી. યુગો યુગ તારી સાધના કરી શકું. આ તો મેણાનો ઘા છે. તારી જાજી સાધના કરીને તારી રાહ એવું રહેવાય એવું છે નહીં. બસ 7 દિવસ મારે જોવું હતું, પણ હવે મારું આળખું પૂરું કરું છું. મારો કૈલાસ વાસ કરજે. એમ કરી અને સાહેબ વિરાસન લીધું. એ વિરાસન વાળી એને એમ કહેવાય કે એક હાથમાં તલવારની મૂઠ છે ને એક હાથમાં તલવારની પીછી પકડી છે. અને ભગવાન શિવના બાણ ઉપર પોતાનું મસ્તક રાખી અને જામ કહેવાય પોતાના ડોક ઉપર ગરદન ઉપર એમ કહેવાય મામડીઓ ચારણ જા હર હર મહાદેવ હર કરીને જા ઘા કરવા ગયા ને સાહેબ કડાકો બોલ્યો, તલવાર તૂટી. પણ તેથી 2 મામડિયા ચારણના હાથ મહાદેવના હાથમાં હતા. હા હા ચારણ હા માગ બાપ એવો રારે ગાવો તમે શંકર ભોલા, તને ચડે છે ભભૂતિના ગોલા. એવો રારે ગાવો તમે શંકર. હે મહાદેવ મારે શું માગવાનું હોય? આપ અંતર્યામી છો, જાણો છો. ખમા મામડિયા ચારણ તમે. મરવાનું ન હોય મરે તારા દુશ્મન. અને તમે 7 દિવસ સાધના કરી છે. જાઓ હું પાતાળ લોકમાં લઈ 7 નાગ કન્યાઓને મોકલું છું. મા મહિનાની 8મને દિવસે 7 પારણા મૂકી દેજો તમારા ઘરે અને 7 પારણા ઉપર અસલા ઢાંકી દેજો. અને 7 પારણામાં પાતાળની નાગ કન્યાઓ તમારી ઘરે દીકરી થઈને આવીને જેમ કહેવાય ઘોડિયામાં હિચકશે. એ હમણાં 8મ ગઈ આપણી ખોડિયાર જયંતિ. પણ કહેવા ગયો સાહેબ અહીંયા ભગવાન શિવનો હુકમ થઈ ગયો. 7 બેનું હાવદિયું થઈ ગયું કે આપણે 7 જવાનું છે રોયશાળા મામડિયા બાપુને ત્યાં. એમાં આવડ બોલ્યા એટલું કે બેનડીઓ આપણે જાશું ને તોય અમુક નહારા માણસો એવું કહેશે કે એ તો દીકરીઓ છે, દીકરો ક્યાં છે? દીકરો હોય તો જ એ વાંગ્યા મેણું ભાંગ્યું કહેવાય. તો હાલો ને ભૈરવને ભેળો લઈ મારખ્યો બનાવીને. હા ને ભૈરવને બોલાયો છે કે ભાઈ તારે ભેગું આવવાનું છે. 2 દિવસની વાર છે. આવડ સપને ચડ્યા છે. મામડિયા ચારણ ઘસઘસાટ ઊંઘી રહ્યા છે. અને આ આવડે એમ કહેવાય કે સપને ચડ્યા. બાપુજી, હે બાપુજી. ચારણ જાગી ગયો છે કે મને ભડકારા લાગે છે. 2 દીની તો વાર છે. ભડકારા નથી બાપુજી. પારણા લાવ્યા? હા કાલે લઈ આવી. તો 7 ન લાવતા 8 લાવજો. કે કેમ? 7 બેનડીઓ તો અમે આવીએ છીએ પણ ભેગો ભાઈને લેતું આવીએ છીએ એટલે બાપુજી 8 પારણા લાવજો. બાપ
મા મહિનાની હાથમાં એમ કહેવાય કે નીકળે છે બાબડીઓ ચારણ બજારમાં ગાડું લઈ અને દુનિયા દાંત કાઢે છે. બિચારાને સંતાન નથી ને તે ગાંડો થઈ ગયો લાગે, નગર એક હારે 8 ઘોડિયા ક્યાં લઈ જતો હોય. સાંભળતો આવે છે પારણા બંધાણા નાગણીઓથી આવ્યું છે અને જા પારણામાં પ્રવેશ કર્યું ત્યાં તો ઘૂઘવાટા કરે હાથે બેનડિયું અને 8મા ઘોડિયામાં મેરખ્યો ભાઈ આ વાત કરવા બેસી તો સાહેબ 8 દી થાય, આની આખી કથા થાય. પણ મને એક કથા ઈ ગમે છે. ગાવું ચારતો હતો મેરખ્યો, સર્પ કરડ્યો, હાથે બેનું દોડીને ગઈ. બેન આવડ છે એ ખોળામાં ભાઈનું માથું લઈને બેઠી છે હે અને ત્યારે આનું નામ ખોડિયાર નહોતું, જાનબાઈ નામ હતું, બધાયથી નાની ઈ જાનબાઈ. અને માં આવડ કે જાનબાઈ પાતાળ લોક જાઓ, આપણા શેષ નારાયણ ભગવાન પાસેથી, આપણા વાસુકી પાસેથી અમૃતનો કૂપો લઈ આવો. અરે જોજે હો જાનબાઈ, દી આચમાં પેલા આવી જાજે હો, નકર અઘટિત ઘટના બનશે. અને જાનબાઈ જાય છે પાતાળમાં, અમૃત કુંભ લઈને કળશ લઈને આવે છે. રસ્તામાં હાવજ ગાય વાહે થાય અને એની રખોપા કરવા ગયા, એમાં થોડુંક મોડું થયું અને સૂર્યનારાયણ રણાદેને ઓરડે જવાનો, એમ કહેવાય કે દૂધના કટોરો પીવા જવાની તૈયારી થઈ ગયેલી. સૂર્ય ભગવાન અસ્ત થવાની તૈયારી. આવડની મુઠ્ઠીનો મરોડ બદલાનો અને એટલું કીધું કે એ ભાસ્કર, એ સૂર્યનારાયણ, એક ડગલું હવે આગળ વધતો તને આવડની આણ છે, કારણ કે મારી બેન પાતાળમાં ગઈ છે અને મારો ભાઈ મેરખિયા મારી રાહ બેઠો. આવડ તારી આડ લાજાળું લોપે નહીં અને ભરે ને ડગલું ભાણ ઓલા કુંવર હજી નિહડામાં જાય ને, આયરના નિહડા છે અને આવું બેનું દીકરીઓ કાંઈક શહેરમાં લેવા ગયું હોય અને વળતા આવવામાં મોડું થઈ જાય અને આજની તારીખે હાજ અંધારું થઈ જાય ગીરમાં જાહું ક્યાં, અને આજની તારીખે એના ઓઢણાની ગાંઠ વાળી લે કે હે આવડ મારા રખોપા કરજે, જોજે સૂરજ આથમે નહીં સાહેબ. આ ભરોસો એની દીકરીઓ ટાઈમે ભોગે છે, આજની તારીખે ભોગે છે. પણ ગુણતા ભાંગતા એ બાકી મેલતા, આખો ભવ મેં તો ગાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાળો સેવટમાં, શૂન્ય તણો સરવાળો. ગાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાળો સેવટમાં, શૂન્ય તણો સરવાળો સેવટમાં, શૂન્ય તણો. ગુણતા ભાંગતા બાકી મેલતા, આખો ભવ મેં ગાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાળો. કવિ કાગ બાપુની આ રચના. આપણે આખી જિંદગીનો સરવાળો કરીએ તો જે રીતે માના ઉદરમાંથી મેન તમે જન્મ લીધો એ જ રીતે ખાલી હાથે જ જવાનું છે. ધન્ય છે સંતોને જેને સમાધિ આપે તો એની સાથે તો વસ્ત્રો પણ હોય, પણ આપણે સંસારી જેટલા સંતોય સંસારમાં જ છે, પણ જે એની પરંપરા છે સમાધિની એમાં તો સાથે કાપડ એમ કહેવાય કે એ સાયલ પણ આવશે, પણ જેને અગ્નિ સંસ્કાર દેવાનો છે એ સાહેબ કાંઈ નથી આવવાનું. આ દેશમાં એક બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે પાળીઓ ભલે 3 ફૂટનો હોય કે 2 ફૂટનો હોય કે 5 ફૂટનો હોય, એક આ દેશના પાળિયાની ઊંચાઈ માપવાની કોઈ દી કોશિશ ન કરવી. અને કહેવાય ગયો બીજું કે આ દેશના સંતોની સમાધિની ઊંડાઈ માપવાની કોઈ દી કોશિશ ન કરવી. ભારત વર્ષનો સંત ભલે સમાધિષ્ઠ બેઠો હોય પણ એ સમાધિ માલી ક્યારે ધૂપ પ્રગટે નક્કી ન થઈ શકે. ત્રીજી વાત,
કોઈ કદાચ કોઈ ધર્મમાં ન માનતો હોય માણસ, બહુ થોડું ઘણું ભણી ગયો હોય, અમુક જે અમુક ભણ્યા ને એ બગડ્યા પાસે. આપણે કહેતા ને શિક્ષણની જરૂર છે, શિક્ષણ સંસ્કાર સાથેનું હોય તો. જાય એક અવડું એવું બાળક બેઠું છે, તમે સાંભળો. કેટલામાં ભણો છો? પહેલું ભણે છે, પણ ભારત વર્ષનો પોશાક કેવો હોય એને ખબર છે. બોલો લ્યો, પહેલો ધોરણ ભણે છે. આપણને તિલક કરતા શરમ લાગે, આપણને માળા ફેરવતા શરમ લાગે, હાથમાં બેરખો પહેરતા શરમ લાગે. એવા અમુક જે થોડાક દોઢા સુધર્યાની વાત છે, બાકી તો બહુ સારું. અમુક તો એવા ભાઈ સુધર્યા છે ને, અમુક વાત જવાઈ ગયું. આવું સરસ હાલતું હોય બધું, શું કે આ લોકોનો ટાઈમ વેસ્ટ કરવાની વાતો છે. શું કામ આ લોકો આવી કથા કરીને એકચ્યુઅલી 7 દિવસ માણસોને કે 9 દિવસ જકડી રાખે છે, ટાઈમ બગાડે છે બધાનો. સત્યનારાયણની કથા, લીલાવતી, કલાવતી, આ વીડિયા આવ્યા હતા, તમે સાંભળ્યા છે. મેં લુકેશને ફોન કર્યો હતો, મેં કીધું મારું રેકોર્ડિંગ મૂકજે ફોનમાં. વાત એને ટેવ હતી, જે ફોનમાં વાત કરે એનું રેકોર્ડિંગ મૂકતો થઈ માણસ, જે જવાબ આપતા હોય. ત્યારે મેં એને કીધું હતું કે દોસ્ત, આવા પ્રશ્નો કરતો હોય અને ભારત પર સનાતન ધર્મ ઉપર જે વહેમ કરતો હોય એ ભારત વર્ષનું સંતાન કોઈ દી ન હોઈ શકે. ભલા માણસ જ્યાં ધર્મ ઉપર શંકા કરે, જ્યાં દેશના શાસ્ત્રો ઉપર શંકા કરે, મારે બોલાય નહીં, પણ મને કહેવા ગયો કે ધર્મ ઉપર કે શાસ્ત્ર ઉપર શંકા જે કરે ને એની પેઢીઓ વયો જાય, એ કોઈ દી સુખી ન થઈ શકે. જ્યાં લખવું હોય ત્યાં લખી દે. કારણ કે આ દેશ ધર્મનો દેશ છે. આ દેશ છે એ ધર્મનો દેશ છે. આ દેશ માતૃત્વનો દેશ છે. આ દેશ શ્રદ્ધાને આધારે જીવનારો. એક જ ભરોસા ઉપર એમ કહેવાય કે જીવાય જતું હોય. સબરી 7 વર્ષની હતી. એ 7 વર્ષની સબરી વનવાસી હતી પોતે, પણ એનો જીવ દયાવાન હતો. અને એ સમય એવો હતો કે બાળપણમાં બાળ લગ્ન થતા, અને 7 વર્ષની ઉંમરે સબરીના લગ્ન હતા. જાનુ આવ્યાની 2 દીની વાર, અને એકવાર રાત્રિને ટાણે એના નિવાસમાં એ બેઠી છે, અને એમાં એને ઘેટા બકરાનો અવાજ સંભળાણો, રાતે બોલતા હોય એવું. અને કોકને એને પૂછ્યું કે આ શેનો અવાજ છે? આવું તો આપણી પાસે અહીં છે નહીં કાંઈ. તને ખબર નથી કાંઈ? શેની? કે તારા લગ્ન છે? કે એ મને ખબર છે. કે જાન આવશે તને ભણવા, તેથી આટલા બકરા કપાશે અને એનું ભોજન થાય. અને સાહેબ હૃદયમાં ઘા લાગી ગયો. હાય હાય હાય, મારા લગ્ન થાય તો એટલા જીવ કપાય, એની કરતા હું હોઉં તો મારા લગ્ન થાય ને, અને હું ભાગી જાઉં, મારા લગ્ન ન થાય તો એટલા જીવ બચી જાય, એવું ધારીને સબરી નીકળી ગઈ હતી. રાતની નીકળી ગઈ અને જતા જતા પંપા સરોવરને પાળે માતંગ ઋષિના આશ્રમે પહોંચે છે. ગુરુજી મને બચાવો. શું થયું બેટા? કે મારી આ પરિસ્થિતિ છે, હવે મારે ફરીવાર ડગલા ભરીને ઘરે જવું નથી. અને આ ભરોસો જોયો એક 7 વર્ષની દીકરીનો. અને તેથી માતંગ ઋષિ એને કીધું, બેટા હામી મારી કુટિયા છે ને, એ કુટિયા તને આપી, ગુરુના શબ્દ ઉપર ભરોસો રાખજે બેટા. તારે ક્યાંય નહીં જવું પડે. સમય થશે ને ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક ખુદ હાલીને તારી કુટિયાએ આવીને તને દર્શન દેશે. જ્યાં તારા ગુરુનું વચન છે. અને 7 વર્ષની હતી એને સાહેબ માથેલી 63 વર્ષ ગલથોલિયા ખાઈને વયા ગયા, 70 વર્ષની થઈ. પણ પછી તો અજંપા જાપ થઈ ગયેલા. પવનનું ઝોકું આવે અને પાંદડા ખરે, પાંદડા હલે, પાંદડાનો અવાજ આવે તો એ ઝબકીને બેઠી થઈ જાય. કોણ? ભગવાન આવ્યા? કોણ? રામ આવ્યા? અરે વનના પ્રાણીઓ કોઈ હાલી નીકળે, નાલી હરણ નીકળે, અથવા તો એવો ખખડાટ થાય તો ઝબકીને દરવાજે આવી જાય. કોણ? રામ આવ્યા. આ રાત દી અજંપા જાપ થયા. હવે કલ્પના કરો
કે જેથી જીવતો જાગતો રામ જેથી સબરીની પાસે ઊભા રહી ગયા હશે તેથી સબરીની હાલત શું થઈ છે પેલા માણસ. અને સબરી ભગવાનને બોર ખવરાવે છે કે સબરી મીઠા તારા બોરજી, સબરી મીઠા લાગ્યા બોરજી. મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર. આ સાગરદાન આવો મહાજન, તારી ભાવના છે અણમોલ, તારા મીઠા લાગ્યા બોલજી. गोविंद दोनों खड़े अन में किसको लागू पाए, पण कृपा कृपा आई गुरुदेव की. गोविंद दियो दिखा मीठा लाग्या बोलजी. मीठा लाग्या बोल, मीठा लाग्या बोल, तारी भावना છે અણમોલ, સબરી મીઠા लाग्या બોલ, તારા મીઠા. એ સબરી તારા બોર જે મને આજ મીઠા લાગે ને, કરી વનમાં જ હતા એને બોર નહીં ખાતા હોય, પણ સબરીની જે ભાવના હતી ને, તમે સાંભળી લો કે આપણે અહીંયા ફાર્મ ઉપર અથવા આપણી વાડીએ ઓળા રોટલાનો પ્રોગ્રામ રાખીને આપણા મિત્રો સ્પેશિયલ મુંબઈથી કે અમદાવાદથી કે સુરતથી એ ઓળા રોટલા ખાવા આવે તો એમ લાગે કે એને ભૂખ હશે, એને ઓળા રોટલા ન કરીએ કે એમ ધારે તો એ માણસો કરોડપતિ હોય, આથી જેને આવડતું હોય ને એને ત્યાં પ્લેનમાં લઈ જઈ શકે કદાચ, પણ સાંભળી લ્યો ત્યાં બની શકે, પણ અહીંયા આપણે હમ દઈ દઈને ખવડાવીએ છીએ ને ભાવથી કે એટલું દૂધ ન લ્યો તો મારા દીકરાના હમ છે, એટલો રોટલો ન લ્યો તો મારા દીકરાના હમ છે. આ સબરીની ભાવના જોઈ અને પરમાત્મા રાજી થયા. પણ કહેવા ગયો ભગવાન બોર ખાતા હતા. મારે જે મૂળ વાત કરવી છે એ વાત કરું. ભગવાન બોર ખાતા હતા, સબરીની આંખમાં લઈ ડળક ડળક આહુડાની ધાર થાય છે. અને ભગવાન રામ પૂછે છે, સબરી, હા પ્રભુ, તું એટલી બધી ભાવમાં આવી ગઈ, કેમ તારી આંખમાં એટલા બધા આહુડા છે? પ્રભુ માફ કરજો, આપ આવ્યા એનો તો આનંદ હોય, પણ આજ મારી આંખમાં આહુડા છે એનું કારણ એક કે આજ મારા સદગુરુના શબ્દ હાચા પડ્યા, મારો ગુરુના શબ્દો હાચા પડ્યા ને એટલે આજ મારી આંખમાં આહુડા આવ્યા છે. એનો આજ મને મારો ભરોસો પાકો થયો. કહેવાનો અર્થ ક્યારે બોલાઈ જાય ને ક્યારે સાચું થાય વાટ જોવાની તાકાત હોવી જોઈએ ભલામાં. અમુક અમુક તો શું કે અમારી ઉપર આવું થાય તો અમે માતાજીને હાસા માન્ય તારી હાટું આવે. આવા 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 લોકેશન માટે થોડા માતાજી આવે યાર, જેને ભરોસો હોય.
એટલે હું ઘણી વાર કહું કે તમારો આપણામાં જે કોઈ એવા ટૂંકમાં જે દોઢા કોઈ સુધર્યા હોય એને ન માનતા હોય તેને કહેજે કે તારામાં તેવડ હોય ને તો ડાયરેક્ટ તું માતાજીને તારે જે કહેવું હોય કહેજે, ભગવાનને ડાયરેક્ટ તું તારે જે કહેવું કહેજે. ભગવાન તારે હામું નહીં જો ને માતાજી તારે હામું નહીં જો. ઘણા નથી કહેતા મને અજગર બનાવી દે. તને શું કામ અજગર બનાવી? અજગર ઓછા છે તારા બાપ જંગલમાં તો તને અજગર બનાવી દે? નહીં નહીં, એના માટે ભગવાન ન આવે. પણ એને એક વિનંતી, એવા કોઈ નરાધમ માણસ હોય એને એક વિનંતી કે થાય તો તું ભગવાનને સામું જે લડવું એ લડી લેજે, પણ મહેરબાની કરીને એના ભક્તનો સાળો કરતો નહીં, નહીતરી મારો બાપ વાર નહીં લગાડે. ભલામાં પ્રહલાદ માટે ભગવાન જન્મ ન લે સાહેબ, એ થાંભલો ફાટીને પ્રગટી જાય. રાવણ માટે કદાચ ભગવાન રામના જન્મ લેવો પડે, ભણવા જવું પડે, સેતુ બાંધીને લંકા પહોંચવું પડે, પણ કહેવાય ગયો હરણાકસ માટે અવતાર ન લેવો પડે. એને ખબર હતી કે હવે અવતાર લઈને આવતા તો મારા પ્રહલાદના કેટલા આહુડા ઓછા થઈ જાય. ભલા માણસ